આ જગતમાં દરેક વ્યક્તિઓ મોઢું ફેરવી શકે, પણ આ જગતનું એક પાત્ર સાહેબ માં એવું છે, એનો સંતાન ગમે તેટલો માં સાથે ગમે તેવો વ્યવહાર કરે પણ માં ક્યારેય એના દીકરાઓથી મોઢું ન ફેરવી શકે. કારણ માં પાત્ર જ અદ્ભુત છે આ જગતનું, અલૌકિક પાત્ર છે આ જગતનું. મમતાના રસથી ભરેલું વટવૃક્ષ એટલે માં. માની અંદર વાત્સલ્ય ભર્યો છે, પ્રેમ ભર્યો છે, કરુણા ભરી છે, દયા ભરી છે. દીકરાઓનું દુઃખ એ માં ન જોઈ શકે. દીકરો કદાચ શેરીઓમાં રમવા ગયો હોય અને રમીને આવે ને ખૂબ થાકેલો હોય, પણ જ્યારે માની ગોદમાં આવે અને માં પોતાના સાડીના છેડાથી એનો એક પરસેવાના બિંદુને લૂછી આપે ને અને કપાળમાં એક નાનું એવું ચુંબન કરે એટલે સમજો દીકરાનો બધો થાક ઉતરી ગયો. ત્યાં એક માત્ર ચુંબનમાં બધો થાક ઉતારી નાખે માં. મમતાના રસથી ભરેલું વટવૃક્ષ છે. માની ગોદમાં જે અનુભૂતિ થાય ને સાહેબ, મહાપુરુષો કહે છે સ્વર્ગમાં પણ આ અનુભૂતિ ન થઈ શકે. માની ગોદમાં અનુભૂતિ થાય છે. માની ગોદમાં જે તમને શીતળતા મળે એ શીતળતા તમને હિમાલયમાં નહીં મળે. કદાચ દીકરો બાર શેરીમાં રમતો હોય ને કંઈક ભૂલ કરે અને કોઈક એને મારવા દોડે ને તો ગમે ત્યાં સંતાશે તો એને ડર લાગશે, પણ જેવો દોડીને આવે અને એની માની ગોદમાં સૂઈ જાય અને માં સાડીનો પાલવ ઓઢાડી દે ને એટલે દીકરો અભય બની જાય. કારણ હવે મારી માએ મને સંતાડી દીધો, આ જગતનો કોઈ વ્યક્તિ મારો વાળ વાકો ન કરી શકે. શું કામે? માં મારે ખરી પણ મારવા ન દે કોઈને. આ જગતનું અદ્ભુત પાત્ર છે માં. માને વાત્સલ્ય ભર્યો હોય, તમે અનુભવ કરી જોજો. દીકરો કદાચ ગમે તેટલો મોટો થઈ જાય પણ મા પાસે તો સાહેબ નાનો જ છે. મા પાસે સદૈવને માટે નાનો જ રહેવાનો. એ દીકરો બહાર ગામ ગયો હોય, એના વ્યવસાય અર્થે બહાર ગયો હોય અને કદાચ રાત્રે મોડું આવે ને તો પત્ની અને બાળકો ભોજન કરીને સૂઈ જશે, પણ ખૂણામાં ખાટલો ઢાળીને પડેલી માં એની આંખમાં નિંદ્રા નહીં આવે. કારણ એની આંખમાં એની નિંદ્રાઓ વેરણ બની જાય. શું કામે? આજ મારો દીકરો હજી ઘરે નથી આવ્યો. જ્યાં સુધી દીકરો નહીં આવે અને દીકરાને નહીં પૂછી લે કે આવી ગયો ભાઈ, અને દીકરો કહે ને કે હા માં હું આવી ગયો, પછી માં નિરાતે નિંદર કરી શકે. ત્યાં સુધી જનતાને નિંદર ન આવે, ત્યાં સુધી માં સૂઈ ન શકે. બપોરનો સમય થાય અને ભોજન કરવા માટે બાપ બેસે, દીકરો શેરીમાં રમતો હોય અને માં એમ કહે ને કે જરાક બોલાવો ને લાલાને, એ તમારી સાથે જમી લે. તો કદાચ બાપ બોલી જાય કે મને જમવા દે ને, એને ભૂખ લાગશે તો હમણાં આવશે આપણો. પણ એ જનેતા એના દીકરાઓને જમાડ્યા વગર ન જમી શકે. ઉઘાડા પગે જાય, પોતાના દીકરાઓને તેડી આવે, સાથે બેસાડીને જમાડતી જાય ને પોતે જમતી જાય. કારણ આ જગતની માઈ માં છે, બીજા બધા વગડાના વાહ છે. પણ કરુણા તો હવે એ થઈ છે. સમય પરિવર્તિત થયો, કળિયુગનો કાળ આવ્યો. 25 વર્ષ સુધી દીકરાને ઉછેરીને મા બાપ મોટો કરે અને એને પરણાવે. 1 વર્ષ અને 2 વર્ષ અને 3 વર્ષ થાય ત્યાં દીકરો પત્નીને લઈ અને વળી પાછો મા બાપથી નોખો થઈ જાય. મને એ નથી સમજાતું સાહેબ હજી કે આ 3 વર્ષમાં એ આપનાર પત્નીએ તને એવો તે કયો પ્રેમ આપી દીધો કે તું તારા મા બાપનો 25 વર્ષનો પ્રેમ ભૂલી ગયો? એવો કયો પ્રેમ આપ્યો? અને મારી વ્યાસપીઠથી ચોક્કસ કહીશ કે આ જગતમાં દીકરો ક્યારેય નોખો નથી થયો, નોખી પુત્ર વધુ થાય છે. આ જગતમાં દીકરો ક્યારેય નોખો નથી થયો. અને જો દીકરો જ નોખો થતો હોત તો લગ્ન પહેલા થયો હોત. આ લગ્ન પછી શા માટે થયો? એને નોખો કરવામાં આવ્યો છે. કાં તો મા બાપ વૃદ્ધ થાય એટલે વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. આપણે કહીએ કે દીકરો મા બાપને મૂકી આવ્યો વૃદ્ધાશ્રમમાં. વૃદ્ધાશ્રમમાં મા બાપ નથી ગયા, વૃદ્ધાશ્રમમાં સાસુ ને સસરા ગયા છે. સમજવાની જરૂર હવે આ યુગના યુવાનોને છે સાહેબ. તો પેલા કેમ ન મૂકી આવ્યો તું?
તારે જો તારા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા હતા તો તારા લગ્ન નતા થયા ત્યારે મૂક્યા હતા ને. તારી પત્ની આવી પછી શું કામ મૂકી આવ્યો? મારી અત્યારની યુવાન બહેનોને કરબદ્ધ પ્રાર્થના છે મારી વ્યાસપીઠથી કે તમે જો ઈચ્છતા હોય કે તમારો દીકરો, તમારા દીકરાની વહુ તમારી વૃદ્ધાવસ્થામાં તમારી સાથે રહે તો એક વાતને યાદ રાખજો, તમારો પતિ પણ કોઈકનો દીકરો છે, એના મા બાપ ભેગો રહેવા દેજો સાહેબ. એ પણ એનો મા બાપનો એનો સહારો છે, એને એના મા બાપ ભેગો રહેવા દેજો. પણ ખબર નહીં શું થાય, 25 વર્ષનો પ્રેમ આવનારી પત્નીનો વર્ષનો 2 વર્ષનો પ્રેમ મળે એટલે લઈને નોખો થઈ જાય. ધૂળ પડીએ જીવનમાં. શું નથી કર્યું મા બાપે આપણા માટે? દરેક મા બાપની એક ઈચ્છા હોય કે મારો દીકરો અમે વૃદ્ધ બનીએ એટલે અમારી સેવા કરે. તો એ વાતને તમારે ક્યારેય ન ભૂલવી જોઈએ કે તમે પણ કોઈકના દીકરા છો, તમે સેવા શું કામ નથી કરતા? અને આ જગતનો નિયમ છે, જેવું વાવશો ને એવું જ લણશો. એટલે મારો પુનિત મહારાજ લખે છે, સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો. સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો. સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો. સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો. જેવું કરો એવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. આ જગતમાં સાહેબ ભૂલવું હોય તો તમારી જાતને ભૂલી જાજો, પણ જેને જન્મ આપ્યો છે, 9 મહિના સુધી જેને આપણને એની ગોદમાં રાખ્યા છે, એ મા બાપને ક્યારેય ન ભૂલશો સાહેબ. શું નથી કર્યું આપણા માટે? કાળી મહેનત મજૂરી કરીને આપણને ભણાવ્યા, ગણાવ્યા, મોટા કર્યા. બસ એ જ એની ભૂલ કે આપણે મોટા થયા અને કમાતા થયા, એક પત્ની આવી એટલે મા બાપને ભૂલી જવાના? મારી વ્યાસપીઠથી દરેક વખતે કહું છું ને કહેતો રહીશ કે જીવનમાં સુખી થવું હોય તો ભગવાનને નહીં ભજો ને તો ચાલશે. તમારા મા બાપની સેવા કરી લ્યો, આ દુનિયાની તમામ જન્નત તમારા ચરણોમાં આવીને તમને વંદન કરશે સાહેબ. એક મા બાપને રાજી કરી દો. ભગવાનને ભજશો તો મા બાપ નહીં મળે, પણ એક વાતને વિશ્વાસ રાખજો, મા બાપને ભજશો તો ભગવાન જરાય દૂર પણ નહીં રહી શકે તમારાથી. ભગવાન આપોઆપ મળી જશે. જો મા બાપની સેવા કરશો તો તમારી એક પણ મંજિલ તમારાથી દૂર નહીં રહી શકે. એની સેવા કરજો. બાકી પૈસાના અભિમાનમાં તમે પાગલ બન્યા હો
તો યાદ રાખજો કે તમારા પૈસાથી જો તમારા મા બાપ રાજી નહીં થાય ને તો એ પૈસા નથી, બધી ધૂળને ધાણી છે તમારા માટે. એટલે મારો પુનિત મહારાજ કહે છે, લાખો કમાતા હો ભલે પણ મા બાપ જે નાનો ઠર્યા. લાખો કમાતા હો ભલે પણ મા બાપ જે નાના ઠર્યા. લાખો કમાતા હો ભલે પણ મા બાપ જે થી નો ઠર્યા. લાખો કમાતા હો ભલે પણ મા બાપ જેથી નો ઠર્યા. મા બાપ જેથી ના ઠર્યા એ લાખ નહીં પણ રાખ છે એ માનવું ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના એ વિસરશો નહીં. ગણિત છે ઉપકાર એના, એ વિસરશો. તમે કદાચ પૈસા ગમે તેટલા કમાતા હશો પણ તમારા મા બાપ જો તમારાથી રાજી નહીં હોય તો સમજો એ લાખ નહીં, બધાય તમારા રાખ છે સાહેબ. એ તમારા માટે રાખ છે. જો તમે તમારા મા બાપને રાજી ન કરી શકો તો શું એ જીવતર છે સાહેબ. અને મારી વ્યાસપીઠથી હું દર વખતે કહું છું ને કહેતો રહીશ કે જે દીકરાઓ પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા છે અને વૃદ્ધાશ્રમની અંદર કદાચ એ મા બાપ મૃત્યુ પામે ને તો હે સમાજના અગ્રણીઓ, હે લોકો, તમે એ દીકરાના હાથે મા બાપને અગ્નિનો દાહ દેવા દેતા ને કારણ જીવતા તો શાંતિ ન લેવા દીધી, મર્યા પછી પણ ઓલાવને શાંતિ નહીં મળે. એને અગ્નિનો દાહ દેવાનો કોઈ અધિકાર નથી સાહેબ. માટે મા બાપને તમારી સાથે રાખજો સાહેબ. જ્યારે દીકરો માંથી વિખૂટો પડે ને ત્યારે માની શું વેદના હોય એ માને જ ખબર હોય, એ આપણને ખબર ન હોય. દીકરો કદાચ ભણવા માટે હોસ્ટેલમાં જતો હોય, જ્યારે માથી અલુપ થતો હોય ત્યારે પણ માં એક ઘરના ખૂણાની અંદર પડી પડી માં રડતી હોય, કારણ એનો દીકરો એને યાદ આવતો હોય. દીકરો વ્યવસાય માટે બહાર જાય તો પણ એ માં રડતી હોય, આજ મારો દીકરો અમારાથી અળગો થાય છે. તો દીકરો વ્યવસાય માટે અળગો થાય, ભણવા માટે અળગો થાય અને માં એટલી દુઃખી થતી હોય તો એક વખત તો વિચાર કરો કે પોતાની પત્નીને લઈને જ્યારે મા બાપથી નોખો રહેવા જાય છે તો એ મા બાપની શું વ્યથા થતી હશે, એ મા બાપ કેમ જીવતા હશે. એક શહેરમાં એક યુવાન પતિ પત્ની પોતાના 8 થી 10 વર્ષના બાળકને મેળો બતાવવા માટે લઈ જાય. ખૂબ માનવ મેદની ઉભરાણી છે અને એ માનવ મેદીમાં જ્યારે એક હાથ દીકરાનો એની માએ પકડ્યો અને એક હાથ એના બાપે પકડ્યો છે. 8 વર્ષના દીકરાને લઈને જાય છે અને એ સમયે બરાબર દીકરો હાથમાંથી ક્યારે છૂટી ગયો એ પતિ પત્ની બેમાંથી એક પણ ને ખબર નથી. બેમાંથી એકય નથી ખબર. અને જ્યારે આગળ જાય એ સમય બરાબર પત્નીએ પોતાના પતિને પ્રશ્ન કર્યો, સાંભળ્યું લાલો તમારી પાસે છે ને? એનો પતિ કહે છે લાલો તો મારા હાથમાંથી ક્યારનો તારી પાસે વહી આવ્યો. આજુબાજુમાં નજર કરે છે એ પત્ની, એ માં, એ જનેતા, પણ ક્યાંય પોતાનો 8 વર્ષનો દીકરો દેખાયો નહીં.
દીકરો પોતાથી જુદો થઈ ગયો છે એટલે માથી ન રહેવાયું. માની આંખોમાંથી અશ્રુની ધારાઓ વહી ગઈ. મારા લાલાને ગોતી દ્યો ને. એનો પતિ એને સાથે રાખીને એના દીકરાને શોધે છે. 8 વર્ષનો દીકરો એનાથી અળગો થયો છે અને એ જનતા ચોધાર અશ્રુએ રડે છે. બધા લોકોને પ્રશ્ન કરે છે, ભાઈ અમારા દીકરાને જોયો, અમારા દીકરાને જોયો. અહીંયા માં રડે છે અને માથી વિખૂટ પડેલો દીકરો ન્યા રડે છે અને મોઢામાંથી એક જ શબ્દ નીકળે, મારે મારી મા પાસે જવું છે. કોઈ માણસ એને તેડીને કહે છે, ચાલ બેટા તું રડ નહીં, હું તને રમકડું આપું, તને રમકડું લઈ દઉં. અને ત્યારે એ દીકરો એમ કહે છે, મારે રમકડું નહીં, મારે મારી માં જોઈએ છે. દીકરાની આંખમાં પણ અશ્રુઓ છે ને અહીંયા માની આંખમાં પણ અશ્રુઓ છે. 1 કલાક, 2 કલાક, 3 કલાક, આમ કરતા કરતા 5-5 કલાકનો સમય વ્યતીત થયો, દીકરો મળ્યો નથી. કોઈ કહે છે, ભાઈ એક કામ કરો ને, જે જગ્યાએ મેળાનું આયોજન થયું છે ત્યાં આગળ જાઓ અને આયોજકને કહો ને એટલે તમને માઇકમાં એનાઉન્સમેન્ટ કરી આપશે. તમારો દીકરો જ્યાં હશે તેથી ત્યાં કોઈક આપી જશે. પત્નીને લઈને એ યુવાન મેળાના આયોજક પાસે જઈને કહે છે, ભાઈ એક એનાઉન્સમેન્ટ કરી આપો ને, મારો દીકરો અમારાથી અળગો થયો છે, 8 વર્ષનો છે, એણે આવા કલરના કપડાં પહેર્યા છે, એનું નામ લાલો છે, આ મારી પત્ની છે, મારા દીકરાની માં છે. 5 કલાક થઈ છે, અળગો થયો એને, આ રડી રડીને હવે ગાંડી થઈ જશે. જનતા એટલું રડે છે ને મોઢામાંથી બસ એક જ શબ્દો નીકળે, મારો દીકરો, મારો દીકરો. બીજા કોઈ શબ્દો ન નીકળે. અંગ ઉપરના વસ્ત્રો નીચે પડી જાય એનું પણ ભાન નથી રહેતું જનતાને. ખૂબ રડે છે. યુવાનને સમજાવે છે કે સાંભળ, દીકરો મળી જશે, ચિંતા ન કર. પણ કેમ એ જનતાને ભરોસો બેસે? એનાઉન્સમેન્ટ કરી આપ્યું ને કોઈ માણસ 8 વર્ષના દીકરાને લઈને આવે છે. આવીને કહે છે કે ભાઈ આ છોકરો રડે છે અને એના મા બાપ પાસે જવું છે. એટલે આયોજક પરિવારે પેલા યુવાનને બોલાવ્યો, એ ભાઈ જરા જોતો આ દીકરો તારો છે? પેલો યુવાન ઉભો થઈને જાય છે, જુએ છે, દીકરાએ બાપને જોયો ને બાપે દીકરાને જોયો. બાપ ને દીકરો બેવ મળ્યા છે. એકદમ દોડીને પોતાના બાપને ભેટી ગયો છે દીકરો. દીકરાને તેડીને કહે છે કે હા ભાઈ આ દીકરો મારો છે. લાલાને લઈ જાય એની મા પાસે અને કહે છે કે લે સાંભળ, હવે રડવાનું બંધ કર, આપણો દીકરો મળી ગયો. દીકરો મળી ગયો શબ્દ સાંભળ્યા એકદમ ઊભી થઈ અને એના પતિના હાથમાંથી પોતાના લાલાને લઈ પોતાની છાતીએ લગાડી અને માં ચુંબન કરીને કહે છે કે લાલા ક્યાં ગયો તો બાપ? તારી માં તારી વગર જીવન ન જીવી શકે. તારી માને મૂકીને ક્યાં આવ્યો ગયો તો? માએ દીકરાને બાથ ભીડી છે અને દીકરાએ માને બાથ ભીડી છે. આ મા દીકરો બે મળીને રડે છે ને. આ દ્રશ્ય જોઈ અત્યાર સુધી એ દીકરાનો બાપ નહોતો રડ્યો, પણ હવે અવળું ફરીને રડવા લાગ્યો. અવળું ફરી ગયો. આંખમાંથી અશ્રુને રોકી ન શક્યો. એની પત્ની ઊભી થઈને કહે છે કે હવે તમે શું કામ રડો છો? આપણો દીકરો તો આપણને મળી ગયો. ત્યારે યુવાન બોલ્યો છે કે હું દીકરો મળી ગયો એટલે નહીં, હું તારી દશા જોઈને રડું છું. કે એક 8 વર્ષનો દીકરો તારાથી 5-7 કલાક અલગ થયો, તું કેટલી ગાંડી ખેલી થઈ ગઈ. આંખમાંથી 1 મિનિટ માટે અશ્રુની ધારા બંધ ન થઈ. મોઢામાંથી લાલો લાલો લાવી દો અને કદાચ જો લાલો ન લાવ્યો હોત તો મને લાગે છે કે તું ગાંડી થઈ જાત, પાગલ બની જાત. કેટલો પ્રેમ કરે છે તારા દીકરાને. એક 8 વર્ષના દીકરાને 7 કલાક 5 કલાક તારથી અળગો થયો ને તારી આ દશા થઈ તો વિચાર કર, મારી માંથી તે મને 10 વર્ષથી નોખો કર્યો, મારી માં કેમ જીવતી હશે? મારી માનો હું પણ દીકરો છું, મારી માએ મને મોટો કર્યો છે, મારી માં કેમ જીવતી હશે? અને આ જગતમાં યાદ રાખજો બાપ, એક વખત જીવનમાંથી માનો પ્રેમ વયો જશે ને પછી આ દુનિયાની કોઈ એવી વ્યક્તિ નથી કે તમને માના પ્રેમની અનુભૂતિ કરાવી શકે. કદાચ તમે આ દુનિયાની તમામ સંપદાને લઈ અને આ ધરતી પર નીકળી પડો, મને માનો પ્રેમ મળે, માનો પ્રેમ મળે, આ દુનિયાની સંપત્તિની કોઈ તાકાત નથી કે તમને માનો પ્રેમ ખરીદીને લાવી શકે. કારણ માનો પ્રેમ તો એની અંદરથી વાત્સલ્ય ભર્યો હાથ એના હૃદયમાંથી નીકળે સાહેબ. પ્રેમ એનો હૃદયમાંથી નીકળે. એટલે મારો કવિ પુનિત મહારાજ અંતિમ પંક્તિમાં લખે છે, ધન ખર્ચતા મળશે બધું પણ માતા પિતા મળશે નહીં. ધન ખર્ચતા મળશે બધું
ધન ખર્ચતા મળશે બધું, પણ માતા પિતા મળશે નહીં. ધન ખર્ચતા મળશે બધું, પણ માતા પિતા મળશે નહીં. માતા પિતા મળશે નહીં. પલ પલ પુનીત ચરણની તમે ચાહના ભૂલશો નહીં. ભૂલો બીજો બધો મા-બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. ગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો. કવિ પુનિત મહારાજ કહે છે, ધન ખર્ચતા બધું મળશે પણ મા બાપ નહીં મળે આ જગતમાં. હજી પણ આ કથાને સાંભળીને કદાચ કોઈ મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા હોય તો પાછા લઈ આવજો. અને જો ઘરમાં હોય તો મારી કરબદ્ધ પ્રાર્થના છે સાહેબ, ભગવાનને ન ભજતા તમારા મા બાપની સેવા કરી લ્યો. આ દુનિયાની તમામ જન્નત તમને મળી જશે એના ગોદમાં. મા બાપની સેવા કરજો. તમારા મા બાપ રાજી થશે ને તો આ દુનિયાની કોઈ પણ એવી મંજિલ નથી કે તમારાથી દૂર રહી શકે. કારણ એકવાર માં એમ કહે કે દીકરા તારા બધી જ કામ સિદ્ધ થાય, તારા બધા કામ સારા થાય. જ્યારે માના અંતરમાંથી આશીર્વાદ મળે ને એટલે સમજો કે 3 લોકના અધિપતિને પણ આવીને તમારી પાસે બધી વસ્તુ દઈ જવી પડે છે. કારણ મા બાપના આશીર્વાદ મળ્યા છે. મા બાપને પ્રેમ કરજો સાહેબ. અને આ જગતમાં કોઈ પણ દીકરો આવી અને 1 કલાક માટે જો એના મા બાપ પાસે બેસે ને તો મા બાપ ક્યારેય વૃદ્ધ ન થાય અને દીકરો ક્યારેય મોટો ન થાય સાહેબ. આ વાત યાદ રાખજો. 1 કલાક માટે રોજ એના મા બાપ પાસે બેસે ને એટલે મા બાપ કોઈ દી વૃદ્ધ ન બને અને દીકરો કોઈ દી મોટો ન થાય. એ મા બાપ પાસે હંમેશા માટે નાનો જ રહે. પણ સમય ક્યાં છે સાહેબ કોઈ પાસે? આપણી પાસે સમય નથી હોતો.